હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે કોર્પોરેશનનો ઉધડો લીધો. કહ્યું કે દુર્ઘટના બાદ જ તંત્ર કેમ જાગે છે. કોન્ટ્રાક્ટરોની જ નહીં, અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો છે કે તેમણે બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરી હતી. કોર્ટે ઉધડો લેતા પૂછ્યું કે હંમેશા દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે. કોર્ટે એ પણ ટકોર કરી કે તમે ભલે 100 પગલાં લીધા હશે, પરંતુ એ પૂરતા નથી. શું એક્શન લીધા તે મહત્વનું છે. કોર્ટે કોર્પોરેશન પાસે તમામ ઘટનાક્રમ અંગે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે માર્મિક ટકોર કરી કે 2 શિક્ષકના મોત થયા છે, પરિવારમાં કમાતા વ્યક્તિઓના મોત થયા છે, ત્યારે માત્ર સરકારે જ નહીં, કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરે પણ વળતર ચૂકવે તેવો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દુર્ઘટના મામલે રિપોર્ટ તૈયાર કરી સરકારને હજુ સોંપ્યો નથી. કલેક્ટરે સચિવ પાસેથી 5 દિવસ વધુ માંગ્યા છે. વડનગર શર્મિષ્ઠા તળાવમાં પણ ભોપાળું ખુલ્યું છે. આ તળાવમાં એનઓસી વગર જ બોટિંગ ચાલતી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના હરણી તળાવમાં 10 દિવસ અગાઉ બોટ ઉથલવાની ઘટનામાં શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા બાદ સફાળા જાગેલા તંત્રએ રાજ્યમાં તળાવોમાં ચાલતા બોટિંગની તપાસ કરાવી છે. જેમાં વડનગરના શર્મિષ્ઠા તળાવની તપાસમાં બોટિંગ ચલાવતી એજન્સીએ સ્થાનિક ઓથોરિટી પાસેથી એનઓસી લીધા વિના જ બોટિંગ ચાલુ કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને તંત્રએ તાત્કાલિક બોટિંગ બંધ કરાવી દીધું છે. અધિકારીઓએ બોટનું ફિટનેસ સલટી, હોડી ચલાવવાનો પરવાનો સહિતના દસ્તાવેજો માંગતા એજન્સી પાસે તે હાજર ન હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા ચાલતા વિકાસ કામ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતી નથી. સોમનાથમાં છેલ્લા 2 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે. સતત 2 દિવસથી સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દબાણ હટાવવાની કામગીરીને લઈને તંત્ર અને અધિકારીઓ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે. જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે જ સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો, જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનો છે. જે અધિકારી હોય, જે એના બુલ્ડોઝરો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં, એ ચોક્કસ રીતે કહી શકીશ. પણ એકલા વિમલથી ન થઈ શકે, સાથે તમે જોઈએ, કારણ કે હંમેશા ગાંધી ચિંધ્યા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય. જો એ સોમનાથના, પાટણના તમામ સમાજના લોકો સામે હાથે બેઠા હોય અને સામે ઊભા હોય ત્યારે માથા ગણાતા હોય, ત્યારે સામે ગમે એવું તંત્ર હોય, ગમે એવી સરકાર હોય, ગમે એવો ધારાસભ્ય હોય, ગમે એવો સંસદ સભ્ય હોય, ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય એને પાછળ હલવું પડે, કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનો છે. રાજ્યની 18 કરતા વધુ સ્કૂલો પાસેથી તોડ કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે કે પોલીસ કડક કાર્યવાહી આ મુદ્દે કરશે. આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે, કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે. ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક. હાલ તો તપાસનો વિષય એ છે કે તોડકાંડ કોના આશીર્વાદથી આ મહેન્દ્ર પટેલ એક્ટિવિસ્ટ કરતો હતો અને સાથે જ કેટલા મોટા માથાનો સમાવેશ થાય છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે. જૂનાગઢ તોડકાંડ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આ ખુલાસામાં વધુ એક નવું નામ જોડાયું છે અને એની સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જે તોડકાંડનો માસ્ટરમાઇન્ડ છે તે વિદેશ ફરાર થઈ ગયો છે. જૂનાગઢમાં ચકચારી તોડકાંડ કેસમાં નવો ખુલાસો થયો છે, જેમાં સમગ્ર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ છે. ચોથો શખ્સ કોણ હોઈ શકે તેની શક્યતા અંગે પણ તપાસ ચાલુ છે. સમગ્ર તોડકાંડ જૂનાગઢ એસપીની દેખરેખ હેઠળ થયું હોવાની આશંકા છે. તેમાં જૂનાગઢ એસપી અરશદ મહેતાને વાતની જાણ ન હોય તે બાબતે શંકા છે. જૂનાગઢ એસપી આરોપીઓને છાવરી રહ્યા હોવાની શંકા પણ છે. તેમાં પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે ફરિયાદ થઈ છે. જૂનાગઢ એસઓજીના એએસઆઈ દીપક જાની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયા માંગતા હતા, જેમાં સાયબર સેલમાં તોડ થયાની ફરિયાદ થતા ત્રણેય
ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ કેસમાં તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈ તેના માટે એક લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો ફરી એકવાર મેદાને ઉતર્યા છે. શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા આજે ગાંધીનગરમાં ઉમેદવારોએ રજૂઆત કરી. ગુજરાત શિક્ષિત યુવા સમિતિનું ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજાયું. શિક્ષકની લાયકાત ધરાવતા યુવાનોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે માંગણી કરી છે. સાથે ધોરણ 1 થી 12ના ધોરણમાં તમામ માધ્યમમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી તથા જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે કુલ 32,000 શિક્ષકોને કાયમી કરવાની માંગણી કરાઈ છે. સાથે ઉમેદવારોનું એવું પણ કહેવું છે કે ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં જે ગઢ છે શિક્ષકોની, એમાં શા માટે ભરતી કરવામાં નથી આવી અને આ ભરતી માત્ર કોન્ટ્રાક્ટ આધારિત કેમ ભરવામાં આવે છે તેની પણ માંગણી કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરો અને જ્ઞાન સહાયક પ્રથા રદ કરોના બેનર સાથે ઉમેદવારો આજે સચિવાલય પહોંચ્યા હતા. અમદાવાદમાં આશા વર્કર બહેનોએ વિરોધનો સૂર રેલાવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખિરકાર વિરોધનો સૂર રેલાવ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર આશા વર્કર બહેનો પડતર માગને લઈ અને ધરણા કર્યા હતા. 50% ટોપઅપ વધારો અને આઈ કાર્ડ આપવાની માંગ કરી. આ સાથે આશા વર્કર બહેનોએ વર્ગ 4માં સમાવેશ આપવા, 2500 લેખે નક્કી થયેલ વધારો ચૂકવવા અને ડિજિટલ કામ હોવાથી મોબાઈલ ફોન આપવા માંગ કરાઈ છે. આ સાથે આશા વર્કર બહેનો નવા યુનિફોર્મ આપવા પણ માંગ કરી છે. વિરોધ પ્રદર્શન કરવાની સાથે પોતાની માગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આશા વર્કર બહેનોના કામ ઘરે ઘરે જઈ તાવ, શરદી, ટીબી, કોરોના, પ્રસૂતિ તેમજ મહિલાઓના આંકડા ભેગા કરવાનું હોય છે. આ સાથે આપણે જણાવી દઈએ કે આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈ અને બાળકોને આરોગ્યની રસી આપતા હોય છે. પરંતુ આશા વર્કર બહેનોની માંગ પૂરી ન થતા તેઓ રણચંડી બની છે. હવે જોવાનું રહેશે કે આશા વર્કર બહેનોની આશા પૂરી થશે કે કેમ. પ્રજાના પૈસાનો જલસો થાય છે. જી હા, સુરતમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિટી બસ ચાલકનો જલસો કેમેરામાં કેદ થયો છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાના આરોપ છે કે પ્રજાના પૈસે સિટી બસના ડ્રાઈવરો જલસા કરે છે. ડ્રાઈવરો બસ ચાલુ રાખી સૂઈ જતા હોવાનો આ વિડીયો પણ તેઓએ વાયરલ કર્યો છે. અહીં પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થાય છે. તેઓએ આ દ્રશ્ય જોતા સાબિત થાય છે આ ઉભેલી બસને 2 કલાક ચાલુ રાખવાનો મતલબ શું છે. સુરત મહાનગરપાલિકાની જવાબદારી છે કે તમામ બસોની વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ. બસની હાલત શું છે, કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા, એ તમામ તપાસ થવી જોઈએ. સાથે સાથે ડીઝલ ક્યાં પંપે પુરાવે છે એના પણ પુરાવા માંગવા જોઈએ. આ બસને ચાલુ રાખી હતી ત્યારે કોઈ ગિયર પાડી દીધું હોત તો અકસ્માત સર્જાત, તેની જવાબદારી કોની તેવા પ્રશ્ન સાથે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ ફૂલ ફોર્મમાં આવી છે અને સાથે જ પક્ષ પલટાની મોસમ પણ પૂરજોશમાં જામી છે. તેની વચ્ચે 12 પ્રહારની રાજનીતિ શરૂ થઈ છે. કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી, ક્યાંક લાલચથી, ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. અને એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે. એક બાજુ વિચારધારાથી કામ કરતો પક્ષ અને સામેના પક્ષે પોતાના પરિવારને કેમ બચાવો, પોતાના ભાઈ ભાભીઓને ભત્રીજાઓને કેમ સાચવવા, એમણે કરપ્શનમાંથી કરેલું કાળું ધન કેમ સાચવી રાખવું, એ બચાવવા માટેનું ગઠબંધન છે. ત્યારે દેશની જનતા આવનારી લોકસભાની ચૂંટણીમાં કોણ જયચંદ છે અને કોણ લોકોની વચ્ચે જઈને કામ કરતા નેતાઓ છે એનો મેન્ડેટ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટ મનપા પર કરોડોનું દેવું છે. જી હા, પીવાનું પાણી ઉછીનું લીધું, પરંતુ પૈસા ચૂકવવાનું પાલિકા ચૂકી ગઈ છે. આજી ભાદરમાંથી મનપા દ્વારા વર્ષોથી પાણી લેવામાં આવે છે. આજ સુધી પાણી લીધું તેનું બિલ ચૂકવવાનું હજી પણ બાકી છે. મનપા માની રહી છે કે સરકારી વિભાગને પીવાના પાણીના પૈસા ચૂકવવાના થોડા હોય. સરકાર કે સરકારી વિભાગ પાણીના પૈસા માફ કરી દેશે. જોકે બિલ બનતું જ જાય છે અને બોજો આખરે હવે 365 કરોડને પાર પહોંચી ગયો છે. સિંચાઈ કે અન્ય સરકારી વિભાગ પીવા માટેનું પાણી હોવાથી પૈસાની ઉઘરાણી પણ કડક રીતે કરતી નથી. જોકે નાગરિકોમાં ચર્ચા છે કે તેઓનું એટલે નાગરિકોનું બિલ બાકી હોય તો તેનું કનેક્શન મનપા કાપી નાખે છે. ત્યારે અહીં મનપા અધિકારીઓ અને પદાધિકારીઓની બેવડી નીતિ જોવા મળી છે. આપને જણાવી દઈએ કે બંને ડેમના કુલ મળીને આરએમસી ઉપર પાણીના ચાર્જ પેટે 356 કરોડનું દેવું બાકી છે. જ્યારે નર્મદા સહિતની અન્ય યોજનાઓના પણ કરોડો રૂપિયાના દેવા બાકી છે. પીએમ મોદીએ 7મી વાર પરીક્ષા પે ચર્ચા કરી. તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે હું પડકારોને પણ પડકારું છું. મેં ગલતી ભી હો જાય
तो ये मान के चलता हूं कि ये मेरे लिए लेसन है। मैं इसको निराशा का कारण नहीं मानता हूं। अब आप देखिए कोविड का संकट कितना भयंकर था, मामूली चुनौती थी क्या? पूरी दुनिया फंसी पड़ी थी। अब मेरे लिए भी था कि क्या करो भाई, मैं कह दूं अब क्या करे, तो भाई वैश्विक बीमारी है, दुनिया भर में ऐसा ही है, सब अपना अपना संभाल लो। मैंने ऐसा नहीं किया। रोज टीवी पे आया, रोज देशवासियों से बात की, कभी ताली बजाने के लिए कहा, कभी थाली बजाने के लिए कहा, कभी दिया जलाने के लिए कहा। वो एक्ट कोरोना को खत्म नहीं करता है, लेकिन वो एक्ट कोरोना के खिलाफ लड़ाई लड़ने की एक सामूहिक शक्ति को जन्म देता है। આ કાર્યક્રમમાં લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પણ ઓનલાઈન વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.